હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ એસપી ચેપ્ટર 7મું આપણે જોતા હતા શેર મૂડી અને શેરના પ્રકારો, જેમાં ત્રીજો પ્રશ્ન આવ્યા છે પ્રેફરન્સ શેરનો અર્થ અને એની લાક્ષણિકતા જણાવો. પ્રેફરન્સ શેરનો અર્થ આપણે જોઈએ કે ક્યાં પ્રેફરન્સ શેર એટલે શું. 1 માર્કનો પણ આ પ્રશ્ન પૂછાય છે. જે શેર પર કંપનીના નફામાંથી ઇક્વિટી શેર ડિવિડન્ડ ચૂકવતા, એટલે કે વર્ષના અંતે જે કંપનીને જેટલો નફો થાય છે એમાંથી જે ઇક્વિટી શેર ધારણ કરનાર શેર હોલ્ડર છે એમને ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. એ ડિવિડન્ડ ચૂકવતા પહેલાં ડિવિડન્ડ મેળવવાનો હક હોય. જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે આવા પ્રેફરન્સ શેર ધારણ કરેલા હોય એને ઇક્વિટી શેર મૂડી પરત કરતાં પહેલાં મૂડી પરત મેળવવાનો, એટલે કે મૂડી એમણે જેટલી રોકી છે કંપનીમાં, જેટલા શેર ધારણ કર્યા છે પ્રેફરન્સ શેર, એમને એટલા પ્રેફરન્સ શેરના જે નાણાં છે એ પરત મેળવવાનો હક હોય છે. કોની પહેલાં? તો કે ઇક્વિટી શેર હોલ્ડર પહેલાં. તો એવા શેર ધારણ કરનારને પ્રેફરન્સ શેર અથવા પસંદગીના શેર તરીકે ઓળખવામાં આવે છે. હજી એક વખત તમે સમજી લો કે જે શેર પર કંપનીના નફામાંથી, એટલે કે કંપનીને વાર્ષિક નફો જેટલો મળ્યો છે એ નફામાંથી જેટલા ઇક્વિટી શેર ધારણ કરનાર શેર હોલ્ડરો છે તેમને જે ડિવિડન્ડ ચૂકવવામાં આવતું હોય છે કંપનીના નફામાંથી, અમુક પ્રમાણે સરખા ભાગમાં ડિવિડન્ડ આપવામાં આવતું હોય, એની પહેલાં ડિવિડન્ડ મેળવવાનો હક કોનો છે? તો કે પ્રેફરન્સ શેર હોલ્ડરોનો છે. તો જ્યારે કંપનીનું પણ વિસર્જન થાય, એટલે કે જ્યારે કંપની બંધ થાય છે ત્યારે ઇક્વિટી શેર હોલ્ડરો છે જે કંપનીના, એને જે મૂડી પાછી આપવાની આવે, જેટલું એણે નાણાં રોક્યા છે, શેર ખરીદ્યા છે કંપનીના, એટલે એને પાછા આપવામાં આવે એની પહેલાંનો હક કોને હોય છે? તો કે પ્રેફરન્સ શેર હોલ્ડરોને હોય છે. જે કંપનીના પ્રેફરન્સ શેર હોલ્ડર છે એમને મૂડી પરત મેળવવાનો હક ઇક્વિટી શેર હોલ્ડર કરતાં પહેલો હોય છે. તો એવા જે શેર ધારણ કરનાર હોય છે એને પ્રેફરન્સ શેર અથવા પસંદગીના શેર ખરીદેલા હોય એમ કહી શકાય છે. હવે આપણે વિગતવાર એમની લાક્ષણિકતા જોઈએ, એટલે કે એના લક્ષણો જોઈએ. પ્રેફરન્સ શેર ધારણ કરવાના હોય છે તો એમના લક્ષણો ક્યાં ક્યાં એની લાક્ષણિકતા છે. તો પહેલું છે ડિવિડન્ડ. તો કે જે કંપનીના શેર હોલ્ડરો છે એમાં 3-4 પ્રકારે આપણે શેરના પ્રકારો હોય છે. ત્રણ પ્રકારે શેર બહાર પાડેલા હોય છે કંપની. એમાં ઇક્વિટી શેર હોલ્ડરોને જે ડિવિડન્ડ ચૂકવતા પહેલાં કોને આપવા પડે છે? નિશ્ચિત સમય મર્યાદાની અંદર પ્રેફરન્સ શેર હોલ્ડરોને નિશ્ચિત દરે ડિવિડન્ડ મેળવવાનો હક હોય છે. જ્યારે ઇક્વિટી શેર હોલ્ડરો છે એમને આ હક હોતો નથી, કારણ કે કંપનીને જે નફો થાય છે એ નફામાંથી જ્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરો છે, પ્રેફરન્સ શેર ધારણ કરેલા છે, એમને પહેલો હક મળે છે નિશ્ચિત દરે, અને એને ડિવિડન્ડ નિશ્ચિત સમય મર્યાદાની અંદર આપી દેવું પડે છે. જ્યારે ઇક્વિટી શેર હોલ્ડરોને કોઈ નિશ્ચિત સમય હોતો નથી. બીજો પોઈન્ટ, મૂડી પરત. જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે બધી જ જવાબદારીઓની ચૂકવણી કર્યા બાદ ઇક્વિટી શેર હોલ્ડરની પહેલાં મૂડી પરત મેળવવાનો હક હોય તો એ પ્રેફરન્સ શેર હોલ્ડરોને હોય છે. મતાધિકાર. તો કે પ્રેફરન્સ શેર હોલ્ડરને માત્ર તેમના હિત સાથે સંકળાયેલી બાબતોમાં જ મત આપવાનો અધિકાર હોય છે. જ્યારે ઇક્વિટી શેર ધારણ કરનાર હોય છે એમને સંચાલક મંડળના ચૂંટણી વખતે સભ્યો માટે પણ મત આપવાનો અધિકાર હોય છે. ત્યાર પછીનો પોઈન્ટ, પસંદગી. તો કે સ્થિર અને નિશ્ચિત આવક અને મૂડીની સલામતી ઈચ્છતા રોકાણકારો આ પ્રકારના શેર ખરીદવાનું પસંદ કરે છે. કેવા? તો કે પ્રેફરન્સ શેર હોલ્ડરો પ્રેફરન્સ શેર છે જે કંપની બહાર પાડે એમાં સ્થિર અને નિશ્ચિત સમય હોય છે, એ મૂડીનું વ્યાજ લઈ શકે છે. એટલે કે મૂડીની સલામતી ઈચ્છતા એવા રોકાણકારો છે એ પ્રેફરન્સ શેર ખરીદવાનું વધારે પસંદ કરે છે, ઇક્વિટી શેર ખરીદતા નથી. ત્યાર પછીનો પોઈન્ટ, બજાર ભાવ. તો કે આ શેર જે ધારણ કરે છે પ્રેફરન્સ શેર, એ બજાર કિંમત લગભગ સ્થિર રહેતી હોય છે એમની. જ્યારે વ્યાજના દરના માળખામાં ફેરફાર થાય ત્યારે જ તેની બજાર કિંમતમાં ફેરફાર થતો જોવા મળે છે. અને ત્યાર પછીનો છેલ્લો પોઈન્ટ છે પ્રેફરન્સ શેરમાં રોકાણનું પ્રમાણ. આ પ્રકારના શેરોમાં ઇક્વિટી શેર હોલ્ડરો કરતાં પ્રથમ ડિવિડન્ડ
મળે છે એમને, પાછો જ્યારે કંપની વિસર્જન પામે ત્યારે મૂડી પરત મેળવવાનો હક પણ પ્રાપ્ત થતો હોવાને લીધેથી પ્રેફરન્સ શેર હોલ્ડરોને જોખમનું પ્રમાણ ઓછું રહે છે, જ્યારે ઇક્વિટી શેર હોલ્ડરોને બધી જ રીતે જોખમ ગણવામાં આવે છે. ચોથો પ્રશ્ન, શેર પ્રમાણપત્ર એટલે શું? તેમાં દર્શાવવામાં આવતી વિગતો જણાવો. તો આપણે શેર પ્રમાણપત્રનો અર્થ સમજીએ. શેર પ્રમાણપત્ર એટલે કંપની દ્વારા તેની સામાન્ય મહોર એટલે કે કંપનીની સામાન્ય મહોર હેઠળ તેના સભ્યોને આપવામાં આવતો એક દસ્તાવેજ કહી શકાય, જે સભ્યોની માલિકી દર્શાવતો પ્રાથમિક પુરાવો ગણાય છે. જે કંપનીની અંદર શેર ધારણ કરે છે એ શેર હોલ્ડરને આ રીતનું પ્રમાણપત્ર આપવામાં આવે છે કંપની તરફથી, એટલે કે સર્ટિફિકેટ આપવામાં આવે છે. આ સર્ટિફિકેટ છે એ કંપનીની સામાન્ય મહોર હેઠળનો એક દસ્તાવેજ જ કહી શકાય અને સભ્યોની માલિકીનો આ પ્રાથમિક પુરાવો ગણાય છે કે આ પુરાવો છે કે આ કંપનીની અંદરથી આટલા શેર ખરીદેલા છે. શેર પ્રમાણપત્રમાં દર્શાવવામાં આવતી વિગતો જોઈએ તો કંપની ધારા 2013 પ્રમાણે શેર પ્રમાણપત્રનો નમૂનો હોય, એમનું સ્વરૂપ અને તેની વિગતો સ્પષ્ટ કરવામાં કોઈ આવતી નથી, પણ સામાન્ય રીતે શેર પ્રમાણપત્ર નીચેની બાબતોમાં એવો વિગતો એની અંદર સમાવેશ થયેલી જોવા મળે છે. પહેલાં તો છે કંપની શેર પ્રમાણપત્ર છે એની અંદર કઈ કઈ વિગતો દર્શાવવામાં આવી છે તો કે કંપનીનું નામ અને રજિસ્ટર ઓફિસનું સરનામું અને સત્તાવારી થાપણ કેટલી છે એમની આગળ થાપણો એટલે કે એમની મિલકત, કંપનીની મિલકતો. શેરનો અનુક્રમ નંબર એટલે કે તમે જે શેર ધારણ કરેલા છે એ જે શેર ધારણ કરેલા છે એનો નંબર આપેલો હોય છે. શેર પ્રમાણપત્રનો અનુક્રમ નંબર પણ દર્શાવવામાં આવેલો છે. પછી જે શેર ધારણ કરનાર છે એટલે કે શેર હોલ્ડર છે એમનું નામ અને એમનું એડ્રેસ હોય છે. પછી ધારણ કરેલા શેરના પ્રકાર એટલે કે ઇક્વિટી શેર છે તો એ કેટલા છે એની સંખ્યા, પ્રેફરન્સ શેર ધારણ કરેલા છે તો એની સંખ્યા, બોનસ પ્રકારના હકના શેર, તો આ રીતે એ શેરના પ્રકાર અને એની સંખ્યા દર્શાવવામાં આવેલી હોય છે. શેરની મૂળ કિંમત એટલે કે તમે જે શેર ખરીદેલા છે એ આ જે પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે એમાં શેરની મૂળ કિંમત કેટલી છે અને શેર દીઠ તમે ચૂકવેલી રકમ કેટલી છે, કેટલા શેર ખરીદ્યા, દાખલા તરીકે 50 શેર ખરીદ્યા છે, 500 ખરીદ્યા છે, 100 ખરીદ્યા છે, તો એમની કિંમત કેટલી છે મૂળ કિંમત, અને તમે ખરીદેલા એટલે કે તમે જે ચૂકવેલી રકમ કેટલી છે એ દર્શાવવામાં આવેલી હોય છે. શેર આપ્યાની તારીખ એટલે કે જ્યારે આપણે શેર ખરીદ્યા છે, શેર અરજી કરી છે અને આપણા શેર અરજી મંજૂર થઈ ગઈ છે તો ત્યારથી આપણે જે શેર કેટલા ખરીદ્યા છે, કેટલી કિંમતના, તો એ તારીખ અને દિવસ એની પણ વિગત હોય છે. સહી કરવાની સત્તા ધરાવનાર સંચાલકોની સહી સિગ્નેચર હોય છે અને કંપનીના સેક્રેટરીની સિગ્નેચર હોય છે એની અંદર. 9મો પોઈન્ટ, કંપનીની સામાન્ય મહોર એટલે કે એનો સ્ટેમ્પ લગાવેલો હોય છે. 10મો પોઈન્ટ, આવેદનપત્ર કંપનીનું અને નિયમનપત્ર કંપનીનું એ બંનેને આધીન રહીને જે આપણે શેર ખરીદીએ છીએ એ શેર હોલ્ડરને આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હોય છે, તેનું જરૂરી લખાણ થયેલું હોય છે. 11મો પોઈન્ટ, શેર પ્રમાણપત્રના પાછળના ભાગમાં શેર ફેરબદલી અંગેની જરૂરી તમામ વિગતો દર્શાવવામાં આવેલી હોય છે. જેમ કે આપણે બેંક એકાઉન્ટ ખોલાવવા જઈએ છીએ ને બેંકમાં જરૂરી પુરાવા સાથે આપણે આધાર કાર્ડની ઝેરોક્સ, એની સાથે આધાર કાર્ડ નંબર એમાં સબમિટ કરવાના હોય, પાન કાર્ડ હોય તો એવું હોય, 2 ફોટા અને આપણું એડ્રેસ, આ બધું આપણે દર્શાવીએ. એની પાછળ એ ફોર્મની પાછળ એની વિગતો દર્શાવેલી હોય, એકાઉન્ટની અંદરની જે કંઈ માહિતી હોય એ. તો એ જ રીતે કંપનીના શેર ધારણ કરીએ છીએ ત્યારે શેર પ્રમાણપત્ર મળે છે તો એ શેર પ્રમાણપત્રની અંદર જરૂરી વિગતો ભરવાની હોય છે. અમુક વિગતો એ કંપની સંચાલક મંડળ સેક્રેટરી આપે છે ને અમુક આપણે એડ્રેસને એ આપણું જાતે નાખવાનું હોય. તો આવી રીતે શેર પ્રમાણપત્ર પાછળ એમના જે તમામ વિગતો દર્શાવેલી હોય કે તમારે શેર ફેરબદલી કરવી હોય તો કઈ રીતે કરવાની, એ તમામ માહિતી સૂચનો આપેલા હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન 5મો, ડીમેટ ખાતાના ફાયદા અને મર્યાદા જણાવો. ડીમેટ ખાતું ખોલાવવું છે, જે કંઈ કંપનીના આપણે શેર ધારણ કરવા છે એ કંપનીનો વહીવટ કરવા માટે આજે વર્તમાન સમયની અંદર ડીમેટ ખાતાના ઘણા બધા ફાયદાઓ પણ છે અને થોડી ઘણી મર્યાદાઓ પણ છે.
પહેલાંના સમયમાં જ્યારે કંપની શેર બહાર પાડતી ત્યારે ડીમેટ ખાતું ખોલાવવાની જરૂર પડતી નહીં, કારણ કે મૂર્ત સ્વરૂપના અને અમૂર્ત સ્વરૂપના હતા નહીં. અમૂર્ત એટલે કે ઇલેક્ટ્રોનિક કહેવાય ડીમેટમાં, કે આપણે ઘરે બેઠા આપણા ફોનની અંદર પણ ડીમેટ ખાતામાં આપણે શેરમાં જે કંઈ શેર બજારમાં ઉછાળો આવ્યો હોય, કયા શેરના પ્રકાર હોય એ પ્રકારની અંદર ઉછાળો આવ્યો હોય, ઇક્વિટી શેરમાં હોય કે તો એ પણ આપણે જાણી શકીએ છીએ. તો એમાં આપણે જોઈએ ડીમેટ ખાતાના ફાયદાઓ, તો કે શેરની લેવેચમાં સરળતા, તો કે શેરની લેવેચની પ્રક્રિયા સરળ અને ચોક્કસ અને ઝડપી બને છે. શા માટે? જેમ કે આજે આપણે એકાઉન્ટ ખોલાવીએ છીએ બેંકની અંદર અને ઓનલાઈન બેન્કિંગની સુવિધા છે, જેમાં આપણે પિન નંબર આપણો નાખીએ અને આપણા ફોનની અંદર આપણે એકાઉન્ટની અંદર જે વધઘટ થાય છે પૈસા, વ્યાજ એમાં પ્લસ થાય છે. પછી આપણે એટીએમ યુઝ કરતા હોય તો એટીએમમાં જે ચાર્જ લાગે છે વાર્ષિક એ આપણે માઇનસ થાય છે એકાઉન્ટમાં પડ્યા હોય એમાંથી. તો આ રીતે આપણે ઘરે બેઠા ઓનલાઈન બેન્કિંગનું જોઈ શકીએ. એ જ રીતે શેર બજારનું પણ ઓનલાઈન દ્વારા આપણે શેર બજારનો ધંધો કરી શકીએ છીએ. એવી જ રીતે શેરની લેવેચ પણ ઓનલાઈન થઈ શકે છે. ડીમેટ ખાતું હોય તો જે તે શેર હોલ્ડરોનું વેપાર ખર્ચ ઓછો રહે છે. ડીમેટ ખાતાના ફાયદામાં શેરની લેવેચ માટે જે દલાલી ઓછી ચૂકવવી પડે છે અને તેનાથી શેર પરનો વેપાર ખર્ચ ઓછો થતો જોવા મળે છે. લોન મેળવવી સરળતા રહે છે. લોન મેળવવામાં તો કે ડીમેટ ખાતામાં જમા થયેલ શેર પર લોન મેળવવા માટે તારણ કે ગીરવી મૂકી શકાય છે આ શેર. આવી રીતે લોન મેળવવામાં ડીમેટ ખાતું હોય શેર હોલ્ડરનું તો એ સરળતા રહે છે. નાણાંની પ્રવાહિતતા એટલે કે નાણાંનો પ્રવાહ, શેર ખરીદતા તરત જ ડીમેટ ખાતામાં જમા થઈ જાય છે આપણી રકમ, જેથી નાણાંની પ્રવાહિતતા તમારી પાસે જ રહે છે. એટલે કે શેર ખરીદીએ છીએ ડીમેટ ખાતામાં જમા થઈ જાય છે એ રકમ, જેથી નાણાંની પ્રવાહિતતા એટલે કે નાણાંનો પ્રવાહ આપણી પાસે રહે છે. તરત જ માલિકી હક મળે છે. અત્યારે વર્તમાન સમયમાં આપણે જે શેર હોલ્ડરો શેર ખરીદવા ઈચ્છે છે જે તે કંપનીના એ અરજી કરેલી હોય અને એમને ડીમેટ ખાતું ખોલાવે છે તો તરત જ એમને ડીમેટ ખાતામાં શેર જમા થતા હોવાથી તેમને શેરની માલિકી હક પ્રાપ્ત થાય છે. શેર ખરીદતા જ માલિકી હક તરત જ મળી જાય છે. એ અંગે કોઈ ગૂંચવણ કે ચિંતા રહેતી નથી. હકના તેમજ બોનસ શેર તરત જ જમા થાય છે. એટલે કે આપણે કોઈ કંપનીના જૂના શેર હોલ્ડરો છીએ તો આપણને બોનસ પ્રકારના જ્યારે કંપની શેર વધારાના બહાર પાડે કે બોનસ શેર તેમજ હકના શેર જ્યારે બહાર પાડે છે ત્યારે તરત જ ડીમેટ ખાતામાં જમા થઈ જાય છે. ઓનલાઈન સગવડતા ડીમેટ ખાતાને લીધેથી, તો ડીમેટ ખાતું જે ધરાવે છે એ શેર હોલ્ડરોને બેન્કો પોતાનું ખાતું જોવા માટે ઓનલાઈન સગવડતા આપે છે. જેમ કે આપણે એકાઉન્ટમાં અત્યારે બેંક આપણને ઓનલાઈન સગવડતા આપી છે એ રીતે, જેનાથી શેરની વિગતો અંગેની માહિતી અને શેરના સ્ટોકની છેલ્લી સ્થિતિ શું છે એ પણ જાણી શકાય છે. મ્યુચ્યુઅલ ફંડ માટે ઉપયોગી, તો કે મ્યુચ્યુઅલ ફંડ માટે પણ આ ખાતાનો ઉપયોગ કરી શકાય છે. બિન આર્થિક જોખમો નિવારી શકાય, એટલે કે શેર ખોવાઈ જવાની, ચોરી થવાની, ફાટી જવાની કે આગમાં નાશ પામવાની આવો કોઈ ભય રહેતો નથી કે ખોટી સહીથી ફેરબદલી થઈ જશે આપણા શેરની. આ વગેરે બિન આર્થિક જોખમો નિવારી શકાય છે. શા માટે? તો કે આપણે ડીમેટ ખાતું ખોલાવેલું છે. ડીમેટ ખાતાના ફાયદા જોઈએ છે. ડીમેટ પ્રકારના શેર ધારણ કરેલા છે. NIR એટલે કે બિન નિવાસી ભારતીયો કહી શકીએ એમને, જે ડીમેટ ખાતા દ્વારા શેરની લે વેચનો વેપાર ઓનલાઈન થવાને કારણે NIR એટલે કે બિન નિવાસી NRI આપણે કહીએ છીએ ને, બિન નિવાસી ભારતીયોને પોતાની બચત અને ભારતની કંપનીઓમાં શેરમાં રોકાણ કરવા માટેની સહાયરૂપ બને છે. હવે આપણે જોઈએ ડીમેટ ખાતાની મર્યાદાઓ. મર્યાદાઓ બે જ પ્રકારની ગણવામાં આવે છે. રોકાણ કરતા નુકસાન કયું થાય છે? તો કે શેર બજારમાં કેટલાક શેરો પર સટ્ટાકી પ્રવૃત્તિને વેગ મળતો હોવાને કારણે રોકાણકર્તાને આવી રીતે ઘણીવાર નુકસાન થતું જોવા મળે છે. નાના રોકાણકારો જે કંપનીમાં નાના રોકાણકારો છે, ઓછા શેર ધારણ કરે છે, એમને ફાયદારૂપ નથી ડીમેટ ખાતું. શેર બજારમાં ખૂબ ઓછા શેરોમાં રોકાણ કરનાર નાના રોકાણકારને ડીમેટ ખાતું ખોલાવવાની ફી, વાર્ષિક જાળવણી ફી,
કસ્ટોડિયમ ફી, સોદાઓની ફી, દલાલીઓની વગેરે ખર્ચને કારણે આ ખાતું મોંઘું પડતું હોવાથી તે નાના રોકાણકારોને આ ખાતું ફાયદારૂપ ગણાતું નથી. પણ આપણે જોઈએ છીએ અત્યારે વર્તમાન સમયની અંદર શેર બજારમાં કેટલાક શેરો પર સટ્ટાકી પ્રવૃત્તિ, જેમ ક્રિકેટ ઉપર રમાય છે, ક્રિકેટ 2020 રમાતી હોય તો ક્યાં સ્ટેટમાં રમાતી હોય અને બધા આખા દેશની અંદર સટ્ટાકી પ્રવૃત્તિ ચાલતી હોય તો આવી રીતે નુકસાન થતું જોવા મળે છે.